ચેપ્ટર 1 ઇકીગાઈ વૃદ્ધ થતાં યુવાન રહેવાની કળા. તમારા અસ્તિત્વનું કારણ શું છે? જાપાની લોકોની માન્યતા અનુસાર દરેક વ્યક્તિનું એક ઇકીગાઈ હોય છે, જેને ફ્રાન્સના તત્વજ્ઞાનીઓ અસ્તિત્વનું કારણ કહે છે. અમુક લોકોને પોતાનું ઇકીગાઈ મળી ગયું હોય છે, અન્યો કસ્તુરી મૃગની જેમ પોતાનામાં છુપાયેલું એ કારણ શોધવા મથવા રહેતા હોય છે. દરેક ઇકીગાઈ તેમની અંદર ઘણે ઊંડે ઊંડે ગરબાયેલું હોય છે અને તેને શોધવા માટે બહુ ધીરજપૂર્વક શોધ કરવી પડે છે. દુનિયામાં જ્યાં સૌથી વધુ શતાયુ લોકો રહે છે એ ઓકિનાવાના ટાપુ પર જન્મેલા લોકો અનુસાર ઇકીગાઈને કારણે જ આપણે રોજ સવારે ઉઠીએ છીએ. માર્ક ટ્વેનના એક રેખાંકનને આધારે, ઇકીગાઈ જુસ્સો, ધ્યેય, કૌશલ્યો, વ્યવસાય. તમને જે કરવું ગમે છે, આ જગતને જેની જરૂર છે, જેનાથી તમને રૂપિયા મળી શકે તેમ છે, જે કામ તમે સારી રીતે કરી શકો તેમ છો. ગમે તે કરો પરંતુ નિવૃત્ત ન થશો. જો આપણે આપણા ઇકીગાઈ વિશે એકદમ સ્પષ્ટ હોઈએ તો આપણને સંતોષ, સુખ અને અર્થસભરતા પ્રાપ્ત થશે. આ પુસ્તકનો હેતુ એ છે કે તમને તમારું ઇકીગાઈ શોધવામાં મદદરૂપ થવું, તેમજ તન-તંદુરસ્તી અને મન-દુરસ્તી અંગે જાપાની જીવનદૃષ્ટિથી તમને અવગત કરવા. તમે એક વાત અવશ્ય નોંધશો કે જાપાનમાં રહેનારા લોકો નિવૃત્તિ પછી પણ પ્રવૃત્તિશીલ જ હોય છે. એમ પણ કહી શકાય કે મોટાભાગના જાપાની લોકો ક્યારેય નિવૃત્ત થતા જ નથી. તેમનું સ્વાસ્થ્ય સાથ આપે ત્યાં સુધી તેઓ પોતાની ગમતી પ્રવૃત્તિઓ કરતા જ રહે છે. અંગ્રેજીમાં રિટાયર શબ્દનો અર્થ થાય છે કે કામ કરવામાંથી કાયમ માટે નિવૃત્ત થવું, પરંતુ જાપાની ભાષામાં એવા અર્થનો કોઈ શબ્દ જ નથી. નેશનલ જિયોગ્રાફિક પત્રકાર ડેન બ્યુટનેર જાપાનનો અંતરંગી રીતે જાણે છે. તેઓ કહે છે કે જાપાનની સંસ્કૃતિમાં જીવનનું કોઈ ચોક્કસ ધ્યેય હોવું એટલું મહત્ત્વનું માનવામાં આવે છે કે ત્યાં નિવૃત્તિ જેવા વિચારનું અસ્તિત્વ જ નથી. શાશ્વત યુવાનીનો ટાપુ. દીર્ઘાયુને લગતા ઘણા અભ્યાસીઓનું એવું તારણ છે કે દીર્ઘાયુ બનવા માટે જાપાનના પ્રખ્યાત અને પૌષ્ટિક ભોજન જેટલી જ કે તેથી પણ વધારે મહત્ત્વની છે. સામાજિક કર્તવ્યપરાયણતાની ભાવના અને સુસ્પષ્ટ ઇકીગાઈ. તાજેતરમાં જ ઓકિનાવાના શતાયુ લોકો અને જેને બ્લુ ઝોન કહેવામાં આવે છે તેવા અન્ય પ્રદેશમાં દીર્ઘાયુ લોકો પર કરવામાં આવેલ વૈજ્ઞાનિક અભ્યાસોમાંથી આવા અસામાન્ય લોકોને લગતા ઘણા રસપ્રદ તથ્યો સામે આવ્યા છે. એ લોકો દુનિયાના તમામ લોકો કરતાં ઘણું વધારે જીવે છે એ તો ખરું જ, પણ ઉપરાંત તેમને કેન્સર કે હૃદયરોગ જેવા લાંબા ગાળાના રોગ પણ ઓછા થયેલા જોવા મળે છે. અન્ય રોગોનું પ્રમાણ પણ ઓછું જોવા મળે છે. ઘણા શતાયુ લોકોમાં જેટલી જીવનની જીજીવિષા અને તંદુરસ્તી જોવા મળે છે એ દુનિયાના અન્ય ભાગના વૃદ્ધો માટે તો વિચારવું પણ અઘરું છે. તે લોકો જે ચા પીવે છે અને માત્ર 80% પેટ ભરાય એટલું જ ખાય છે. તે કારણે તેમના લોહીના પરીક્ષણમાં એ ફ્રી રેડિકલ્સનું પ્રમાણ ઓછું જોવા મળે છે, જે વૃદ્ધત્વના કારક છે. સ્ત્રીઓને મેનોપોઝ દરમિયાન ઓછી તકલીફ પડે છે, તેમજ સ્ત્રી તેમજ પુરુષ બંનેમાં કામુકતાને લગતા અંતઃસ્રાવ સેક્સ્યુઅલ હોર્મોન્સ ઘણી લાંબી ઉંમર સુધી જોવા મળે છે. ચિત્તભ્રંશ ડિમેન્શિયાના રોગની વૈશ્વિક સરેરાશ કરતાં એ લોકોમાં તેનું પ્રમાણ ઘણું ઓછું જોવા મળે છે. ઇકીગાઈના જે અક્ષરો છે કે જાપાની ભાષામાં ઇકીગાઈથી લખાય છે તેમાં પહેલા બે અક્ષરોનો અર્થ થાય છે જીવન અને પછીના બે અક્ષરોનો અર્થ થાય છે ઈચ્છવા જેવું. છેલ્લા બે અક્ષરોને અલગ કરવામાં આવે તો અક્ષરનો અર્થ થાય છે સંરક્ષક અને પ્રથમ અને અગ્રીમ. યુદ્ધમાં સૌથી આગળ રહેવું કે આગેવાન તરીકે કંઈક નવું કરવામાં પ્રથમ બનવું કે કવચની જેમ કોઈના માનસિક કે શારીરિક સંરક્ષક બનવું. જ્યારે બીજો અક્ષર છે એનો અર્થ થાય છે સુંદર કે લાલિત્યપૂર્ણ. આ દરેક તારણો વિશે આપણે પુસ્તકના આગામી પ્રકરણોમાં ચર્ચા કરીશું જ, પરંતુ આ તારણોનો ટૂંકસાર એટલો કાઢી શકાય કે ઓકિનાવાના લોકો પોતાના ઇકીગાઈ પર ધ્યાન આપે છે અને તેને કારણે તેમના જીવનનો પ્રત્યેક દિવસ હેતુપૂર્ણ બની જાય છે અને તેમની તંદુરસ્તી તેમજ આયુષ્ય પર તેનો હકારાત્મક પ્રભાવ જોવા મળે છે. 5 બ્લુ ઝોન. દુનિયામાં જ્યાં દીર્ઘાયુ લોકોનું પ્રમાણ વધારે જોવા મળે છે તેવા કુલ 5 બ્લુ ઝોન છે અને ઓકિનાવા તેમાં પ્રથમ ક્રમે છે. ઓકિનાવાની સ્ત્રીઓ વિશેષતઃ દીર્ઘાયુ થતી હોય છે અને દુનિયાના કોઈપણ પ્રદેશ કરતાં તેમનામાં રોગનું પ્રમાણ ઓછું જોવા મળતું હોય છે. ડેન બ્યુટનેગરે પોતાના પુસ્તક ધ બ્લુ ઝોન્સમાં દુનિયાના 5 બ્લુ ઝોન નોંધ્યા છે.
અને તેમનું વિશ્લેષણ કર્યું છે. પહેલું, ઓકિનાવા, જાપાન. વિશેષતઃ એ ટાપુનો ઉત્તરીય ભાગ. ત્યાંના સ્થાનિકોના ભોજનમાં શાકભાજી અને તોફુ, સોયાબીનના દૂધમાંથી બનાવેલું ચીઝ કે પનીરનું પ્રમાણ વધારે હોય છે અને તેને લાક્ષણિક નાનકડી ડીશમાં જ પીરસવામાં આવે છે. ઇકિગાઈની વિચારધારા ઉપરાંત તેમના દીર્ઘાયુમાં મોઆઈ એટલે કે ગાઢ મિત્રોનો સમૂહ પણ મહત્વનો ભાગ ભજવે છે. બીજું, સાર્ડાનિયા, ઇટલી. વિશેષતઃ નિઓરો અને ઓગ્લિએસ્ત્રા પરગણા. ત્યાંના સ્થાનિકો દૈનિક ધોરણે ઘણા શાકભાજી ખાય છે તેમજ વાઇનના 1 થી 2 ગ્લાસ પીવે છે. ઓકિનાવાની જેમ જ ગાઢ સામાજિક માળખું પણ તેમના દીર્ઘાયુ સાથે સીધું જ જોડાયેલું છે. ત્રીજું, લોમ લિન્ડા, કેલિફોર્નિયા. અભ્યાસુએ ત્યાંના સેવન્થ ડે એડવેન્ટિસ્ટ નામના એક સમૂહનો અભ્યાસ કર્યો છે કારણ કે એ લોકો અમેરિકાના સૌથી દીર્ઘાયુ લોકોમાં સામેલ છે. ચોથું, ધ નિકોયા પેનિસુલિયા, કોસ્ટારિકા. ત્યાંના સ્થાનિકો 90 વર્ષની ઉંમર પછી પણ ઘણા સક્રિય જોવા મળે છે. એ પ્રદેશના વૃદ્ધોને ખેતરોમાં કામ કરવા માટે સવારે 5:30 ઉઠી જવામાં જરા પણ તકલીફ પડતી નથી. ઇકારિયા, ગ્રીસ. તુર્કીના કાંઠાની પાસે પડતા આ ટાપુનો દર ત્રીજા રહીશ 90 વર્ષથી વધારે ઉંમરનો છે. અમેરિકામાં એ પ્રમાણ 1% પણ ઓછું છે. એ કારણે જ ટાપુને દીર્ઘાયુ લોકોનો ટાપુ પણ કહેવામાં આવે છે અને તેનું રહસ્ય તેમની એ જીવનશૈલી જે ઈસાપૂર્વ 500 જેટલી પ્રાચીન હોવાનું મનાય છે. આગળના પ્રકરણોમાં આપણે એવા ઘણા ચાવીરૂપ તથ્યોની વાત કરીશું જે દીર્ઘાયુ માટે મહત્વના છે અને તમામ બ્લુ ઝોનમાં જોવા મળ્યા છે. જોકે આપણું ધ્યાન ઓકિનોવા અને તેના દીર્ઘાયુ ગામ પર વિશેષતઃ કેન્દ્રિત રહેશે. જોકે સૌ પ્રથમ તો એ નોંધવું રહ્યું કે આ 5માંથી 3 પ્રદેશો તો ટાપુ જ છે. એ કારણે ત્યાં વસ્તુઓની અછત સતત રહેતી જ હોય છે અને લોકોને એકબીજાને મદદ કરતા રહેવું પડે છે. ઘણા બધા લોકો માટે તો અન્યોને મદદ કરવી એ જ તેનું ઇકિગાઈ બની રહે છે અને તેમને દીર્ઘાયુ બનાવે છે. 5 બ્લુ ઝોનનો અભ્યાસ કરનારા વૈજ્ઞાનિકોના અનુસાર દીર્ઘાયુ માટે સ્વાસ્થ્યપ્રદ આહાર, કસરત, જીવનનું ધ્યેય, ઇકિગાઈ અને ગાઢ સામાજિક સંબંધો એટલે કે મિત્રો અને કુટુંબીજનો સાથે સારા સંબંધો અત્યંત મહત્વના છે. આ વિશેષ સમૂહના લોકો પોતાના સમયનો યોગ્ય ઉપયોગ કરીને તણાવ ઘટાડે છે. માંસ કે વધારે પકવેલું ખાવામાં શક્ય એટલું ઓછું ખાય છે અને એકદમ ઓછા પ્રમાણમાં જ મદિરાપાન કરે છે. એ લોકો થકવી નાખે તેવી કસરતો નથી કરતા પરંતુ તેઓ દરરોજ કોઈને કોઈ શારીરિક પ્રવૃત્તિ અવશ્ય કરતા રહે છે, જેમ કે ચાલવા જવું અને પોતાના શાકભાજીના બગીચાઓમાં કામ કરવું. બ્લુ ઝોનના લોકો વાહન વાપરવા કરતાં ચાલવાનું વધારે પસંદ કરતા હોય છે અને લગભગ દરેક દીર્ઘાયુ વ્યક્તિ બગીચાનું કામ તો કરતી જ હોય છે. 80% પેટ ભરવાનું રહસ્ય. જાપાનની સૌથી વધુ ચલણી કહેવતોમાંની એક કહેવત છે હારા હચીબુ, જે હંમેશા જમ્યા પહેલાં અને જમ્યા પછી બોલાય છે. એનો અર્થ એવો થાય છે કે તમારું પેટ 80% જ ભરો. પરાપૂર્વથી ચાલ્યું આવતું જ્ઞાન આમ પણ ભરપેટ ન જમવાની સલાહ જ આપતું હોય છે. જ્યારે ઓકિનાવાના લોકોને એમ લાગે કે તેમનું પેટ હવે 80% જેટલું ભરાઈ ગયું છે ત્યારે તેઓ જમવાનું પૂરું કરી દે છે. વધારે જમવાથી આપણા પાચન તંત્ર પર અને સરવાળે શરીર પર ભાર જ વધે છે અને કોષીય સ્તરે ઓક્સિડેશનની પ્રક્રિયા પણ વધવા પામે છે. જોકે તમારું પેટ 80% ભરાયું છે કે નહીં તે જાણવાનો કોઈ સચોટ ઉપાય તો નથી, પરંતુ આ કહેવતથી એટલું શીખવું રહ્યું કે પેટ ભરાયેલું લાગવા માંડે ત્યારે ખાવાનું બંધ કરી દેવું. આપણે જાણતા જ હોઈએ છીએ કે ભોજન સાથે લેવાતી વધારાની વાનગીઓ કે ખાધા પછી ખવાતી ગળી વાનગીઓ પેટ ભરવા માટે જરૂરી નથી. એ બધી વાનગીઓ તાત્કાલિક પરંતુ ટૂંકા ગાળા માટે આનંદ આપે છે અને જ્યારે ન ખાવાથી લાંબા ગાળાનો આનંદ પ્રાપ્ત થાય છે. ભોજન પીરસવાની રીત પણ મહત્વની છે. જાપાની લોકો ભોજન નાનકડી અલગ અલગ ડીશમાં જ પીરસે છે, જેનાથી પણ ઓછું ખવાય છે. જાપાનની કોઈ લાક્ષણિકતા રેસ્ટોરાંમાં 1 ટંકનું જાપાની ભોજન 5 ડીશમાં પીરસાય છે. એમાંની 4 ડીશ તો નાનકડી જ હોય છે અને મુખ્ય ડીશ એ 4 ડીશથી થોડી મોટી હોય છે. આપણી નજર સામે જ 5 ડીશ મૂકી દેવામાં આવે એટલે કે આપણને એમ જ થાય કે આપણે કેટલું બધું જમી રહ્યા છીએ. જોકે આપણે ઊણા પેટે ઊભા થઈએ એમ જ મોટા ભાગે બનતું હોય છે. પશ્ચિમના લોકો જ્યારે જાપાન રહેવા જાય ત્યારે આ કારણોસર તેમનું વજન ઉતરતું હોય છે અને તેઓ ચુસ્ત બનતા હોય છે. તાજેતરના સંશોધનોમાં જણાયું કે ઓકિનાવાના લોકો દૈનિક સરેરાશ 1800 થી 1900 કેલરી જેટલું ભોજન જ લેતા હોય છે, જ્યારે અમેરિકાનો આંકડો 2200 થી 3300 કેલરીની વચ્ચે હોય છે. એટલે કે ઓકિનાવાના લોકો
બોડી માસ ઇન્ડેક્સ BMI 18 થી 22 વચ્ચે જ હોય છે, જે અમેરિકનોમાં 26 કે 27 હોય છે. ઓકિનાવાના લોકોના ભોજનમાં તોફુ, શક્કરિયા, માછલી અઠવાડિયામાં 3 વાર અને શાકભાજી દૈનિક 300 ગ્રામથી વધારે ભરપૂર માત્રામાં હોય છે. ભોજનને લગતા પ્રકરણમાં આપણે વિગતવાર જોઈશું કે આ 80% કેવું સ્વાદપ્રસ્ત એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર ભોજન હોવું જોઈએ. મોઆઈ જીવન સેતુ. ઓકિનાવામાં સ્થાનિક લોકો સાથે ગાઢ રીતે જોડાયેલા રહેવાની પરંપરા છે. મોઆઈ એટલે એવા લોકોનો સમૂહ જેમના રસ સમાન હોય અને જેઓ એકબીજાનું ધ્યાન રાખતા હોય. ઘણા લોકો માટે તો આવી રીતે લોકોની સેવા કરવી એ જ તેમનું ઇકિગાઈ એટલે કે જીવન ધ્યેય બની રહે છે. મોઆઈના મૂળ એવા મુશ્કેલીભર્યા સમયમાં રહેલા, જેમાં ખેડૂતોએ એકબીજા સાથે જોડાઈને પોતાની આવડતો એકબીજાને શીખવાડીને ઓછો પાક થાય ત્યારે પણ જીવન નિર્વાહ કરવાનો હતો. મોઆઈ સમૂહના સભ્યો દરેક મહિને નક્કી થયેલ રકમ તેમના સમૂહમાં જમા કરાવે છે. એ ભેગી થયેલી રકમને કારણે તેઓ સભાઓ, ભોજન સમારંભ, રમતો, શોગી જાપાનની શતરંજ કે પછી બધાને જેમાં રસ હોય તે પ્રવૃત્તિનું આયોજન કરી શકે છે. આમ તો ભેગી થયેલી રકમનો ઉપયોગ પ્રવૃત્તિઓ માટે જ કરવામાં આવે છે, પરંતુ જો એ બધા પછી રકમ વધે તો સમૂહમાંથી એક સભ્યને એમાંથી અમુક રકમ આપવામાં આવે છે અને વારાફરતી દરેક સભ્યને એ રકમ ક્યારેક ને ક્યારેક મળે જ છે. આમ મોઆઈના સભ્યોને માનસિકની સાથે સાથે આર્થિક સ્થિરતા સાધવામાં પણ સહાય મળી રહે છે. જો મોઆઈનો કોઈ સભ્ય આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યો હોય તો તેને સમૂહની બચતમાંથી આગોતરો ઉપાડ કરવાની પણ સુવિધા મળી રહે છે. આમ તો દરેક મોઆઈ સમૂહની આર્થિક બાબતો સભ્યની આર્થિક પરિસ્થિતિ જરૂરિયાત મુજબ અલગ અલગ હોય છે, પરંતુ કોઈ સમૂહનો ભાગ હોવાથી અને જરૂર પડે તો મદદ મળી રહેશે એવી લાગણીને કારણે દરેક માણસમાં સલામતીની ભાવના કેળવાય છે અને દીર્ઘાયુ બનવામાં મદદરૂપ બની રહે છે. આ પુસ્તકમાં જે મુદ્દાઓ ચર્ચવાના છે તેની આ ટૂંકી પ્રસ્તાવના થઈ. તેની સાથે સાથે આપણે આધુનિક જીવનશૈલીના અકાળે આવી પડતા વૃદ્ધત્વના કારણોની પણ ચર્ચા કરીશું અને ઇકિગાઈને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચીશું.